નમસ્તે દોસ્તો. હાલ હું માનવ પરિવાર ટ્રસ્ટ મનોદિવ્યાંગ સંસ્થાના કેમ્પસમાંથી ધવલ ભાયાની વાત કરું છું. માનવ પરિવાર ટ્રસ્ટ છેલ્લા 12 વર્ષથી એવા લોકોની મદદ કરે છે કે જેને રહેવા માટે, ખાવા માટે અને દવા માટેની કોઈ વ્યવસ્થા નથી અને માનસિક રીતના અસ્થિર છે. આવા લોકોને સંસ્થા ખાવાનું, રહેવાનું અને દવાની વ્યવસ્થા છેલ્લા 12 વર્ષથી કરતી આવી છે. આ માનવ પરિવાર ટ્રસ્ટ ભાવનગર જિલ્લામાં પાલીતાણા તાલુકામાં પાલીતાણા સોનગઢ રોડ ઉપર આવેલા ઘોડીઢાળથી ગારિયાધાર રોડ ઉપર આવેલી છે, જ્યાં હાલ 300 કરતાં પણ વધારે મનોદિવ્યાંગ છે. છેલ્લા 6 મહિનાથી માનવ પરિવાર ટ્રસ્ટમાં મહિલા સેક્શન પણ અમે શરૂ કરેલો છે કે જ્યાં હાલ મહિલા અને પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા કરેલી છે. અલગ અલગ રૂમો, અલગ અલગ ડાઇનિંગ ટેબલો, બેડ, આ બધી વ્યવસ્થા અત્યારે હાલમાં આપી રહ્યા છે. આ વિડીયોનો હેતુ તમને સૌને એક નાનકડી અમારા વતી એક રિક્વેસ્ટ કરવાનો છે કે તમે કોઈ પણ જગ્યાએ જતા હો, તમે ગામમાં, શહેરમાં, ગમે ત્યાં તમે આવો કોઈ મનોદિવ્યાંગ વ્યક્તિ જુઓ કે જેને રહેવાની કોઈ સુવિધા નથી, રોડ ઉપર રહી છે અને કોઈ પણ વ્યક્તિ એને હેરાન કરતા હોય છે, તો આવા વ્યક્તિને અમારા સુધી પહોંચાડવા માટે તમે ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો. અમે એમ્બ્યુલન્સ લઈને આવશું. કોઈ પણ જગ્યાએ હોય, ગુજરાતમાં કે ભારતમાં, અમે ત્યાંથી એને અહીંયા લાવશું, સારવાર કરશું અને એને અહીંયા તમામ પ્રકારની સુવિધા આપશું. સાથે સાથે મનોદિવ્યાંગ વ્યક્તિઓની સારવાર પણ અહીંયા થઈ રહી છે. જેમ જેમ એની સારવાર સારી થતી જાય છે એમ એના ફેમિલી મેમ્બરોને પણ અમે ઇન્ફોર્મ કરતા હોઈએ છીએ અને એ વ્યક્તિ આનાથી પાછા પણ એને લઈ જતા હોય છે. તો આ માનવીના કામમાં, માનવ સેવાના કામમાં તમે સૌ અમારો એક નાનકડો એવો સહયોગ કરો. દરેક વ્યક્તિ નાનો સહયોગ કરશે તો આ માનવ પરિવાર ટ્રસ્ટનો જે હેતુ છે આપણે ઘણા બધા લોકો સુધી પહોંચાડી શકશું. હાલ માનવ પરિવાર ટ્રસ્ટમાં એટલું ફંડિંગ નથી કે અમે સોશિયલ મીડિયાના મારફતે પ્રમોશન કરી અને દરેક લોકો સુધી પહોંચીએ. એટલા માટે આ એક વિડીયોના મારફતે તમને